પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બે જણા છે, બે ને એકબીજા સાથે જે છે એ બિઝનેસ કરવાનો થાય છે. બરાબર, બિઝનેસ કરવાનો આ બે સાથે થાય છે. હવે અર્જુને જે છે આ કરણ પાસે ઉધાર માલ માંગ્યો. કેવો માલ માંગ્યો? ઉધાર માલ માંગ્યો. પણ આ લોકો ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરે છે એટલે આને આની પર વિશ્વાસ બેઠતો નથી કે આ ટાઈમ ટુ ટાઈમ પૈસા ચૂકવશે. તો આને શું કહે છે કરણ? આને કે તમે અમને શું આપો? શું આપો? અમે તમે સંદર્ભ આપો. સંદર્ભના કેટલા પ્રકાર હોય? બે પ્રકાર. એક કયો હશે? એક ધંધાદારી પેઢીનો, અને બીજો શેનો સંદર્ભ આપશે? બેંકનો. ધંધાદારી પેઢીનો જ્યારે સંદર્ભ આપે, માની લો પછી અર્જુન પાસે બે ઓપ્શન છે. અર્જુન પાસે કેટલા ઓપ્શન? આ બે ઓપ્શન છે. કાં તો એ ધંધાદારી પેઢીનો ઓલો આપે રેફરન્સ, કાં તો એનો આપે બેંકનો આપે. બરાબર. હવે અગેન ધી મોસ્ટ એમપી, જો ધંધાદારી પેઢીનો રેફરન્સ આપે તો આ જે છે એ ડાયરેક્ટ ધંધાદારી પેઢી સાથે વાતચીત કરીએ કે પત્ર વ્યવહાર કરીએ કે માહિતી મંગાવીએ કે. સમજાય કે ન સમજાય? પણ જો અર્જુન જે છે એ બેંકનો રેફરન્સ આપે, કોનો? બેંકનો રેફરન્સ આપે, તો આ કરણ જે છે એ બેંકને ડાયરેક્ટ પત્ર લખી શકે નહીં. તો શું થાય આમાં? તો કરણની જે બેંક જે છે, માની લો કે એસબીઆઈ બેંક હોય અને અર્જુનને જે બેંકનો રેફરન્સ આપ્યો છે, બરાબર, એ બેંક ઓફ બરોડા છે. બરાબર. તો કરણ પેલા એસબીઆઈ ને કહેશે કે ભાઈ તમે આ અર્જુનની જે બેંક છે એની પાસેથી એનો રેફરન્સ માંગો. તો આ એસબીઆઈ કોને પત્ર લખશે? બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા એનો શું આપશે? શું આપશે? એનો જવાબ આપશે. અને એ જે જવાબ હશે એ કોને કહેશે? આ સમજાય કે ન સમજાય? એટલે આખી પ્રોસેસ થાય. બરાબર. જ્યારે તમને રેફરન્સ આપવાનું કહેવામાં આવે કે ભાઈ રેફરન્સ આપો, બરાબર, તો રેફરન્સના કેટલા ઓપ્શન તમારી પાસે? બે ઓપ્શન. કાં તો ધંધાદારી પેઢીનો રેફરન્સ આપો, કાં તો બેંકનું રેફરન્સ આપો. તમારી પાસે બે ઓપ્શન છે કે જ્યારે તમને એમ કહે કે સંદર્ભ આપતો પત્ર લખો. કયો? સંદર્ભ આપતો પત્ર. તો સંદર્ભ આપતા પત્રમાં તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો બે બેંકના નામ લખો, અથવા એક નામ કોનું લખો? પેઢીનું, અને બીજું કોનું લખો? બેંકનું. પેઢીમાં કમ્પલસરી શું લખવાનું? નામ, સરનામું, અને બીજું શું હશે? ફોન નંબર. આમાં ત્રણેય વસ્તુ, બેંકનું નામ, બેંકનું સરનામું, બેંકનો ફોન નંબર. બીજી કઈ ફરજિયાત લખવા જોઈએ બાબત? બેંકનો ઈમેલ એડ્રેસ નંબર, ઈમેલ એડ્રેસ, સોરી, અને બીજું શું હશે? એની વેબસાઇટ. આ ફરજિયાત વસ્તુ લખવાની થાય. સમજાય કે ન સમજાય? બરાબર. બેંકનો આવી રીતે રેફરન્સ આપી શકાય, ધંધાદારી પેઢીનો આવી રીતે રેફરન્સ આપી શકાય. એટલું સમજાણું? બરાબર. હવે માની લો તમે પત્ર લખ્યો, આ પેઢીને તમે પત્ર લખ્યો, તો એનો તમને શું મળશે? જવાબ મળશે, જેને આપણે કહીએ પ્રત્યુત્તર. તમને જવાબ મળશે ને? તો જવાબના કેટલા પ્રકાર? કેટલા પ્રકાર જવાબના? ત્રણ. એક પેલો હકારાત્મક, કે આ ભાઈ તમે બિઝનેસ કરી દો. બીજો જે પ્રકાર છે એ મિડલ, કે ભાઈ અમે આ બધા આ ભાઈ હારવાર આ પેઢી હારવાર બધો વ્યવહાર હેમાં કર્યો છે? રોકડમાં કર્યો. એટલે ઉધારમાં નિયર વ્યવહાર કરવો કે નહીં એની અમે જાણકારી આપીએ કે નહીં. અને થર્ડ આખો કેવો? નેગેટિવ. પોઝિટિવ ને નેગેટિવ બે કેવા છે? સરખા જ છે, પણ આમાં જે પોઝિટિવમાં જે વસ્તુ હોય એનું થોડું શું કરીને લખી દેવાનું? નેગેટિવ. એટલે એ નકારાત્મક પત્ર તમને કહેશે કે સંદર્ભનો નકારાત્મક પ્રત્યુત્તર આપો. કેવો પ્રત્યુત્તર? નકારાત્મક.
અથવા તો હકારાત્મક પ્રત્યુત્તર આપો. જો બે માંથી કાંઈ ન કહે તો એ તમારી પર છે, તમારે હકારાત્મક લખો, નકારાત્મક લખો કે ઓલો મિડલ વાળો લખો. મેં તમને લોકોને કીધું છે કે મિડલ વાળો લખો તો માર્ક ન કપાય, પણ નહીં લખવાનો, એ બહુ નાનો એવો છે ઓલા મિડલ વાળો. બરાબર, પછી તમારી પર છે. તમારે એકવાર સરને પૂછી લેવાનું કે સર કોઈ ઓપ્શન ન મળ્યો હોય તો આ લખી શકે કે ન લખી શકે, માર્ક મળશે ને પૂરા, એકવાર પૂછી લેવાનું. જો હા પાડે તો લખવાનું, પણ તમારા ટીચરની પરમિશન લેવી પહેલા. ચલો, હવે એની પછીના ધી મોસ્ટ એમપી કયા પત્ર? ઉઘરાણી અંકેના પત્ર. આ મેં તમને લોકોને કીધું હતું કે આ પત્ર જે છે એ 3 રીતે થશે. ચાર રીતે થશે. કઈ રીતે? સામ, દામ, દંડ અને ભેદ. આ 4 રીતે જે છે ઉઘરાણી અંગેના પત્રોના કેટલા પ્રકાર પડશે? 4 પ્રકાર પડશે. બરાબર, એ કઈ રીતે હું એક એક પત્રમાં ઉપર લખાય કે આ સામ, આ દામ, આ દંડ ને આ ભેદ. બરાબર, ચલો પ્રસ્તાવના. ગ્રાહકની આર્થિક સદ્ધરતા અને વેપારી પ્રતિષ્ઠાની ખાતરી કર્યા પછી જો સારો અભિપ્રાય મળે ત્યારે માલ સામાન શાક ઉપર વેચવામાં આવે છે. માલ સામાન વેચ્યા પછી વેચનાર વેપારીને એવી અપેક્ષા હોય છે કે નિયત સમય મર્યાદામાં તેના નાણાં ઝડપથી મળે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં હંમેશા એવું બનતું નથી. નાણાંની ચુકવણી સમયસર ન થતા કાર્યશીલ મૂડીની તંગી સર્જાય છે. ધી મોસ્ટ એમપી વન લાઇનર ક્વેશ્ચન. બરાબર, કે કાર્યશીલ મૂડીની તંગી ક્યારે સર્જાય છે? વન લાઇનર ક્વેશ્ચન. કાર્યશીલ મૂડીની તંગી ક્યારે સર્જાય છે? જ્યારે નાણાંની ચુકવણી સમયસર ન થાય ત્યારે શું થાય છે? કાર્યશીલ મૂડીની તંગી સર્જાય. કાર્યશીલ મૂડી એટલે શું? ચલો અકાઉન્ટ ભણો છો. કાર્યશીલ મૂડી એટલે કેવી મૂડી? કાર્યશીલ મૂડી એટલે કેવી મૂડી? ઓનલાઈન ઓફલાઈન બે જવાબ આપો. કાર્યશીલ મૂડી એટલે કેવી મૂડી? હા બેટા, હા, એક શોર્ટ ઓફ ડેફિનેશન એમ કે ધંધાનું. ઓકે, જેટલા પણ તમે જવાબ આપ્યા 90% જવાબ સાચા. બધાના જવાબ 90% સાચા. બરાબર, હવે સમજો, તમે બે મિલકત ભણો છો. કેવી મિલકત ભણો છો? બે મિલકત. કઈ છે મિલકતના પ્રકાર? કયા? બે. મિલકતના બે પ્રકાર હોય. એક કઈ? એક ચાલુ ને બીજું કાયમી મિલકત અથવા તો બિનચાલુ મિલકત કહીએ. કઈ? કાયમી મિલકત અને ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે કે જેનું નાણાંમાં ટ્રાન્સફર અથવા તો પરિવર્તન ઝડપથી થઈ શકે. કાયમી મિલકત એટલે લાંબા ગાળાની મિલકત. ચાલુ મિલકત એટલે ટૂંકા ગાળાની મિલકત. હવે તમે ઇકોનોમિક્સમાં આવો, અર્થશાસ્ત્રમાં. અર્થશાસ્ત્રમાં એ તમને બે રીતની મૂડી કહેતા હશે, બે રીતનું ઓલું વર્તા હશે. બરાબર, એક કઈ મૂડી હશે? એક લાંબા ગાળાની અને બીજી કઈ હશે? ટૂંકા ગાળાની. લાંબા ગાળાની મૂડી ક્યારે લેવામાં આવે? લાંબા ગાળાની મૂડી ક્યારે લેવામાં આવે? તમે ધંધો કરો છો દાખલા તરીકે, તમારે લાંબા ગાળાની મૂડી જોઈએ છે. લાંબા ગાળાની મૂડી ક્યારે શું લેવા લેશો? મને કહો. લાંબા ગાળાની મૂડી શું લેવા લેશો? શું કરવાનો હોય? બહુ મોટો બિઝનેસ કરવાનો હોય, અથવા તો બિઝનેસ, હા, વધારે સમય સુધી ધંધામાં એ મૂડી રાખવાની હોય. દાખલા તરીકે મારે જે છે એ કરિયાણાની દુકાન ખોલવી હોય. બરાબર, કરિયાણાની દુકાન ખોલવી હોય તો મારે લોન લેવી પડશે. હવે એ લોન જે છે, યસ, સરસ ભાઈ, લોન આમાં આવી શકે. તો લોન એક કેવી છે? લાંબા ગાળાની મૂડી છે. લોન બે ટાઈપની હોય, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની. યસ, સાચો જવાબ છે તમારો. બરાબર, હવે ચલો, તમે લોન લીધી. લોન લઈ લીધી, તમે સરસ મજાનું કરિયાણું આ તે બધું સેટઅપ કરી નાખ્યું, દુકાન બુકાન બધી તમે લઈ લીધી, સ્ટોક પરચેસ કરી નાખ્યો, બધું રેડી. હવે તમે 3 જણા કામ પર રાખ્યા. કેટલા જણા કામ પર રાખ્યા? 3 જણા. હવે 3 જણા કામ પર રાખ્યા. 3 જણાને શું દેવો પડશે? તમારે પગાર દેવો પડશે. હવે રહ્યા કેવા માણસ જ તે. બરાબર, તો આખા તમારું જે કરિયાણું છે એમાં લાઈટ, પંખો, બરાબર, પછી માણસ એટલે ચા તો માંગે, ચા પાણી નાસ્તો. બરાબર, તો જેને આપણે ચા પાણી નાસ્તાને કયો ખર્ચ કહીએ છીએ? પરચુરણ ખર્ચ. તો આ બધો પરચુરણ ખર્ચ કરવો પડે. તો આ બધા જે ખર્ચા જે છે એની માટે કયા ગાળાની મૂડી જોઈએ? કયા ગાળાની મૂડી જોશે? ટૂંકા ગાળાની. હું તમને એમ કહું કે ભાઈ લાઇટ બિલ આવ્યું,
કે માની લો કે એણે એમ કીધું, દુકાનમાં કામ કરતા લોકોએ કીધું કે સાહેબ તમે નાસ્તો કરાવો ને આજે, તેમાં એમ ન કહેવાય ભાઈ મહિનાના એન્ડમાં, મહિનાના એન્ડ લગી ખમી જાવ. ઓલા એમ કે સાહેબ ચા, તો ભાઈ મહિનાના એન્ડ લગી ખમી જાવ, જ્યારે પૈસા આવશે ને ત્યારે હું ચા પાઈશ. તો એમ હોય નહીં. રોજબરોજનો નાનો મોટો જે ખર્ચો કરવો એની માટે કયા ગાળાની મૂડી જોઈએ? ટૂંકા ગાળાની. અને આ જે ટૂંકા ગાળાની મૂડી જે છે એ કઈ મૂડી છે? કાર્યશીલ. ટૂંકા ગાળાની મૂડી કેવી મૂડી છે? કારણ કે દરરોજ ધંધાનો રોજબરોજનું જે કામ હોય ને એમાં જોઈએ. હવે દાખલા તરીકે આપણે આલ્ફા જ લઈએ, આલ્ફા એકેડેમી, બરાબર? આલ્ફા એકેડેમીમાં ડેઈલી જે છે, ચલો બધા સ્ટાફને જે છે એ ચા જાય, બરાબર? હાલો ચાનો ખર્ચ ડેઈલીનો, બરાબર? પછી દાખલા તરીકે કોઈક સ્ટુડન્ટને કંઈક માની લો કે ચેરનો કંઈક ખર્ચ કરવો પડે, અથવા તો માની લો કે ગમે ત્યારે કંઈક લાઇટનો કે સ્માર્ટ બોર્ડનો, પાણીના કુલરનો, આ બધો કયો ખર્ચ છે? આ બધો પરચુરણ ખર્ચ છે ને. તો એની માટે પૈસા કેવા રાખવા પડશે સરે? હાથમાં રાખવા પડે ને અમુક તો પૈસા. એના કારણે દરરોજનું કામ થઈ શકે. તો જ્યારે તમે બિઝનેસ કરતા હો ત્યારે તમને લોકોને પૈસા ટાઈમ ટુ ટાઈમ મળતા નથી. નાણાંની ચૂકવણી ટાઈમ ટુ ટાઈમ થતી નથી. એના કારણે તમારી કાર્યશીલ મૂડીની શું સર્જાય છે? તંગી સર્જાય છે. એમ હું સમજાવવા માંગુ છું, બરાબર? હા, ટૂંકા ગાળાની મૂડી. સરસ ભાઈ. જેની સીધી અસર પેઢીના રોજિંદા નાણાકીય વ્યવહારો પર થાય છે. ઘણા લોકો તો દુકાનની બહાર લખી જ નાખે, ઉધાર સદંતર બંધ. બંધ નહીં, સદંતર બંધ, એટલે જરાય નહીં. હા, બરાબર. ઉધાર માંગીને શરમાવશું નહીં, અમે ખુદે લોન લીધેલી છે, એમ એ લખે, બરાબર? હા, એટલે આવા સ્લોગન સામે વાળાને શરમાવવા માટે લખે કે ઉધાર લે નહીં. પણ ઇન્ડિયન ઓડિયન્સ ઇઝ ડિફરન્ટ, બરાબર? આપણે ઇન્ડિયન ઓડિયન્સ જે છે એ આપણી ડિફરન્ટ છે. જ્યાં ઉધારમાં ના પાડી હોય ત્યાં જ કહેશે કાલ આપી દેશો, કાલ આપી દઈશું. હા, પછી કાલ કોઈ દિવસ પડે નહીં. એ આપણા ઇન્ડિયાની બહુ ખરાબ વાત છે. ચલો, સમજાય કે? આમ શાક ઉપર માલ સામાન વેચનાર વેપારીએ ઉઘરાણી અંગે ચોક્કસ શું નક્કી કરવી પડે? નીતિ નક્કી કરવી પડે. મીન્સ કે તમે લોકો જ્યારે વેપાર કરશો, તમે આમાંથી મોસ્ટ ઓફ ને જે છે, મેં સ્ટાર્ટિંગમાં પૂછ્યું હતું કે આમાંથી એટલે મોસ્ટ ઓફે કીધું કે મારે આગળ જતા બિઝનેસ કરવો છે. તમારે બિઝનેસ જ્યારે કરતા હો ત્યારે તમારે નક્કી કરી લેવાનું કે કોઈને ઉધાર માલ વેચો. કારણ કે મેં કીધું બિઝનેસમાં આવો એટલે ઉધાર માલ વેચવો પડે ને વેચવો જ પડે. પણ તમારે એ નક્કી કરી લેવાનું કે ઉધાર માલ જ્યારે આપીએ ત્યારે એની એક શું હોવી જોઈએ? ચોક્કસ નીતિ. મેં તમને લોકોને કીધું હતું, ઘણા 15 દિવસનો ટાઈમ આપે, ઘણા 30 દિવસનો ટાઈમ આપે, ઘણા 10 દિવસનો ટાઈમ આપે. તો એ તમારે નક્કી કરવાનું કે ઉધાર માલ વેચવો હોય ત્યારે કેટલા દિવસનો ટાઈમ આપવાનો. હવે માની લો કે આ ટાઈમ લિમિટ એ લોકો શું થઈ ગયા છે? ચૂકી ગયા છે. ટાઈમ લિમિટ શું થઈ ગયા છે? ચૂકી ગયા છે. તો વધારાના કેટલા દિવસ આપવાના? 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો, એ તમારે નક્કી કરવું પડે. સમજાય કે ન સમજાય? એટલે એમ છે બધી વાત. ઉઘરાણી પત્રને ડનિંગ લેટર્સ અથવા તો કલેક્શન લેટર પણ કહેવામાં આવે છે. ધી મોસ્ટ આઈપી એમસીક્યુમાં ને ઓનલાઈનરમાં પૂછાય ક્વેશ્ચન કે ઉઘરાણીના પત્રોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ડનિંગ લેટર્સ, અથવા તો ડનિંગ લેટર્સ ન લખવું હોય તો કયા લેટર્સ? કલેક્શન. આ કલેક્શન શેનું? ઉઘરાણી આપણે કરીએ છીએ, મીન્સ કે આપણે શું માંગીએ છીએ? શું કલેક્ટ કરીએ છીએ? પૈસા કલેક્ટ કરવા માટે કીધું ને, તો એને કલેક્શન લેટર કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ ટુ ડન નો અર્થ નાણાંની વસૂલાત માટે વારંવાર ટકોર કરવી અને ત્વરિત ચૂકવણી માટે આગ્રહ રાખવો તેવો થાય છે. અને કીધું ને ડનિંગ લેટર્સ, બરાબર? તો ટુ ડન નો અર્થ શું થાય? નાણાંની વસૂલાત માટે વારંવાર શું કરી? ટકોર. હાલે ભાઈ પૈસા દે, પૈસા દે, પૈસા દે, પૈસા દે. એને શું કર્યું કહેવાય? ટુ ડનિંગ. એને શું કર્યું કહેવાય? ડનિંગ, બરાબર? એટલે નાણાંની વસૂલાત માટે વારંવાર જો ટકોર કરવામાં આવતી હોય તેને કયા લેટર્સ કહેવાય? હા, રિચાર્જ ટૂંકા ગાળાની છે. દાખલા તરીકે આમ તો હોય નહીં, પણ માની લો કે તમારો એવો પ્રોવિઝન સ્ટોર છે ને જેમાં તમે બધો ડેટા અપ ટુ ડેટ રાખો છો. ખબર ને, હવે તો બધા પોતપોતાના સોફ્ટવેર બનાવી લે છે. કરિયાણાની દુકાનમાં હોય છે. તો એમાં તમારે વાઈફાઈ જોશે, કમ્પ્યુટર જોશે, આ જોશે. તો એ વાઈફાઈ નું રિચાર્જ એ તે શું હશે? ટૂંકા ગાળાની મૂડી જોશે ને એની માટે. તો વાત એમ છે. ઉઘરાણીના પત્રોનો મુખ્ય આશય ગ્રાહક પાસેથી બાકી નીકળતા નાણાં પરત લેવાનો હોય છે. ઉઘરાણી પત્રો લખતી વખતે ગ્રાહકનું અપમાન ન થાય
અને સંબંધોમાં તણાવ ઉભો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉઘરાણીના પત્રો લખતી વખતે ઉઘરાણી વસૂલ કરો પણ ગ્રાહક જાળવો આ સિદ્ધાંત નજર સમક્ષ રાખવો જોઈએ. ધી મોસ્ટ આઈએમપી અગેન વન લાઇનર ક્વેશ્ચન નો પૂછાય કે એવો ક્વેશ્ચન કે ઉઘરાણી પત્રો લખતી વખતે કયો સિદ્ધાંત નજર સમક્ષ રાખવો. ઉઘરાણીના પત્રો લખતી વખતે કયો સિદ્ધાંત નજર સમક્ષ રાખવો? તો પેલું ઉઘરાણી વસૂલ કરો પણ ગ્રાહક જાળવો. પૈસા તમે માંગો એની ના નથી સર, એસપીસીસી ના 80 માર્કના પેપર મોકલજો. એક કામ કરીએ, બસ એને રિક્વેસ્ટ કરીએ આપણે, બરોબર? એક લેક્ચરમાં આખું એસપીસીસી આઈએમપી કહી દો. 7 તારીખે છે. કેટલા માર્ક્સનો છે? 50. કયો છે? 9 માસિક. 9 માસિક, બરોબર? ઓકે, વાંધો નહીં. કેટલાને છે પેપર્સ? 3-4 જણાને છે ને, બરોબર? હવે અહીં ધ્યાન આપો, તમે 4 જણા, તમે લોકો જે છે ને અબ્બાસ સાથે વાત કરજો. સોમવાર તો આવવાનું જ હશે. 26 જાન્યુઆરી તો હશે જ ને તમારે સ્કૂલે નહીં, ટ્યુશન કહું છું. 26 એ રજામાં હું જોઈ લઈશ. 26 સોમવારે અથવા તો મંગળવારે આ જેને પેપર છે એસપીસીસી ને સાંભળી લો. સોમવારે કે મંગળવારે અબ્બાસ સરને કેવું કે કરણ સરનો 1 કલાક લેક્ચર ગોઠવો અમારી માટે જ તે. એટલે એ લાઈવ લેક્ચર નહીં હોય. 5:30 કેટલા વાગે? 5:30 થી 6:30 એક લેક્ચર ગોઠવો. હે લાઈવમાં હું આઈએમપી ચડાવડાવી દઈશ આ લોકો પાસેથી, બરાબર? અથવા તો તમે લોકો કહેજો, જો લાઈવ વાળાને જોતો હોય આઈએમપી લેક્ચર તો તમે લોકો પેન્ટેડમાં મેસેજ કરી શકો છો. સમજાય? બાકી તમારા લોકોને શું કહેવાનું? મંગળવારે કેટલા વાગે? 5:30. સોમ કે મંગળ 2 દિવસ જ, કારણ કે બુધવારથી મારે લેક્ચર શરૂ થઈ જાય એટલે 5:30 હું ફ્રી ન હોઉં. આપણે ઈ જ કહું છું, તો એની માટે પણ આવવું તો પડે ને. 5:30 તો 6 વાગે, અડધી કલાક તો અડધી કલાક, કલાક તો કલાક. રિક્વાયરમેન્ટ તમારી જે રીતની હોય એ રીત. તમારે એવું હોય રિક્વાયરમેન્ટ કે ભાઈ અમને કલાક જોઈએ તો કલાક આવો, અડધી કલાક તો અડધી કલાક. તમારી રિક્વાયરમેન્ટ ઉપર છે. તમે વાત કરજો સર ને, પછી જે નક્કી થાય મને કહેજો, બરાબર? ચાલો, આ સિદ્ધાંત નજરમાં રાખવો જોઈએ. હકીકતમાં ઉઘરાણી પત્રો તબક્કાવાર સ્મૃતિ પત્રોના સ્વરૂપે લખવામાં આવે છે. પત્રમાં નાણાંની વસૂલાત માટે યથાયોગ્ય નૈતિક દબાણ વધારવામાં આવે છે. જો અહીંયા ધ્યાન આપો, ગ્રાહકે જાળવવાનો છે અને પૈસા વસૂલ કરવાના છે. આમાં એમ સમજો કે ભાઈબંધી રાખવાની છે ને પૈસા જોતા છે. સમજાય કે ન સમજાય? ભાઈબંધને પૈસા ઉધાર દીધા છે પણ ભાઈબંધી જાળવવાની છે ને પૈસા તે લેવાના છે. પણ આ જે પત્રો હોય એ કયા પત્રો તરીકે ઓળખાય? સ્મૃતિ પત્ર. યાદ અપાવ. સ્મૃતિ એટલે યાદ અપાવતો પત્ર, રિમાઇન્ડર. અને ધીરે ધીરે શું વધારતું જવાનું? યથાયોગ્ય નૈતિક દબાણ, બરાબર? હવે તારી દુકાનની બહાર 5 માણસ મોકલીને તારી દુકાન તોડાવી નાખી, જો પૈસા દીધા નથી તો એમ નહીં. નૈતિક દબાણ એ હમણાં પત્ર જોશો એટલે ખબર પડશે, એમ નહીં આવે, બરાબર? ચાલો હવે આગળ જોઈએ. ઉઘરાણી અંગેના વિવિધ, તો બધી રીતે લેવા જઈએ આપણે. પોલીસે એમ કે આ તારી રીત છે પૈસા મંગાવવાની, તો બે રીતે માથાકૂટ થઈ શકે. ધી મોસ્ટ એમપી 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય એવો ક્વેશ્ચન કે ઉઘરાણી અંગેના પત્રોના વિવિધ તબક્કાઓ જણાવો. તો એમાં પહેલો તબક્કો છે નાણાંની ચૂકવણી માટે નિયત કરેલ સમયગાળો પૂરો થતા બાકી નીકળતા નાણાં મેળવવા માટે સરળ અને આડકતરી રીતે સ્મૃતિપત્રો લખીને ઉઘરાણી કરવામાં આવે છે. આને આપણે કહીશું સામ. સામ દામ દંડ ભેદનો પહેલો નિયમ કે શું કરવાનું? નિયત કરેલો સમયગાળો પૂરો થઈ ગયો, 15 દિવસ, 30 દિવસ કે 10 દિવસ જે તમે આપ્યા હતા, ટાઈમ લિમિટ કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. એમ છતાં હજી પૈસા આયા નથી, તો હવે તમે શું કરશો? પૂરો થતા સરળ અને આડકતરી રીતે સ્મૃતિપત્રક લખીને ઉઘરાણી કરશો. બીજું શું લખ્યું? ઉપરયુક્ત પત્રનો કોઈ પ્રતિભાવ ન મળે. મીન્સ કે એકવાર તમે પત્ર લખ્યો, એનો કોઈ જવાબ મળ્યો નહીં, તો બીજા તબક્કામાં મિત્રાચારી ભર્યા પત્ર દ્વારા નાણાંની ચૂકવણી કેમ કરી નથી તેના કારણો જાણી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. આમાં મિત્રાચારી ભર્યા પત્ર એટલે શું? આ જ્યારે બીજો લેટર લખો ને ત્યારે એમાં આવશે. એમાં તમારે એમ કહેવાનું કે તમારી નાણાંની ચૂકવણીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, આ પછી પણ અમે એક સ્મૃતિપત્રક લખીને તમને આ બાબત વિશે જાણ કરી હતી, એમ છતાં પણ તમારો કોઈ પ્રત્યુત્તર આવેલો નથી. બીજા પેરેગ્રાફમાં શું આવશે? અમે જાણીએ તમારી સાથે અમારા બિઝનેસ રિલેશન બહુ લાંબા ગાળા સુધી છે,
જો તમને કોઈ નાણાકીય અસગવડ થતી હોય અથવા તો ધંધામાં કોઈ પ્રકારની પ્રોબ્લેમ કે પરેશાની આવી હોય જેના કારણે તમે નાણાંની ચૂકવણી નથી કરી શકતા તો અમને જણાવશો. બરાબર, અમે અમારથી થતી યથાયોગ્ય મદદ કે યથાયોગ્ય રાહત તમને આપીશું, પણ તમે જણાવો તો ખરી. સમજાય કે ન સમજાય? આ ને કહેવાય મિત્રાચારી ભર્યા પત્ર. પત્ર જ્યારે આવશે ને ત્યારે હું કહીશ. બરાબર, હવે આ હું તું સામ. હવે આ થોડોક હું આપ્યો આપણે દામ આપ્યો કે ભાઈ થોડુંક, એમ કે ભાઈ શું થયું, કઈ છે એટલે પૈસા નથી દેતા. બરાબર, હવે એનો જવાબ દીધો નહીં. માલ સામાન વેચનાર વેપારી ગ્રાહકને સંપૂર્ણપણે સહકાર આપવા ઈચ્છે છે છતાં તબક્કાવાર ઉઘરાણીનો યોગ્ય પ્રતિસાદ ન મળતા ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે જેમાં ગ્રાહકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એમ જણાવવામાં આવે છે. હવે આ શું થઈ ગયો? સામ દામ. હવે આ શું આવે છે? દંડ. કે ભાઈ બે લેટર લખ્યા, અમે એમ કીધું કે ભાઈ તમને કઈ પ્રોબ્લેમ હોય તો અમને કયો, અમે તમને થોડીક રિલીફ આપશું, ટાઈમ આપશું, પણ હારનાનો કઈ જવાબ દેતો નથી. તો હવે આપણે ડાયરેક્ટ કયા પગલા લેવશું? કાયદાકીય પગલા લેશું. પછી આપણે એમાં એમ કહીએ કે જો છેલ્લા 5 દિવસનો સમય આપીએ છીએ, 5 દિવસમાં જો તમે નાણાંની ચૂકવણી કરી નથી, વ્યાજ સહી વ્યાજ જો લાગવું હોય તો એ પછી તમારી પર છે. જો તમે નાણાંની ચૂકવણી કરી નથી, એ વ્યાજ ક્યારે લાગે? આ ભાઈએ કીધું ને વ્યાજ. વ્યાજ ક્યારે લાગે? જ્યારે તમે ઓર્ડર જ્યારે ઓલું કર્યો હોય ને, ઓર્ડર મોકલ્યો ને, ત્યારે તમે લખ્યું કે જો નાણાંની ચૂકવણી સમયસર નહીં થાય તો દરેક દિવસના કે દરેક ઓલાના XYZ% તરીકે વ્યાજ વસૂલ કરવામાં આવશે. આ ભાઈએ એમ કીધું કે જો એ ભાઈએ વ્યાજ લખવું હોય ને તો એ ભાઈએ લખવું પડે, તમારે લખવું પડે કે અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો તમે નાણાંની ચૂકવણી નિયત સમય મર્યાદામાં નહીં કરશો તો એ સમયગાળો પૂરો થયા પછી દરેક દિવસ 5 દિવસ કે 10 દિવસ અમે તમારી પર આટલા ટકા વ્યાજ લગાડીશું, જેનાથી આપ જાણકાર હશો. તો હવે એ બાબતને ધ્યાનમાં રાખીને તમારી મુદ્દત રકમ આટલી, વ્યાજ સહિતની રકમ આટલી, એટલે ટોટલ તમારે એટલા પે કરવાના થાય છે. જો હજી મોડું કરશો તો વ્યાજ વધશે. આવી તમે જો પહેલા ચોખવટ કરી હોય તોની વાત છે. બરાબર, અલગ અલગ રીતે એ બધું કર્યા પછી પણ ગ્રાહકને અસર ન થાય તો હવે શું દઈ દેવાની? કાયદાકીય કાર્યવાહીની અંતિમ તારીખ. હવે સામ દામ દંડને હવે શું કરી નાખ્યો? ભેદ. બરાબર, કે હવે મહેરબાની કરીને કોર્ટની આ તારીખે પધારી જજો. કંકોત્રી આવી ગઈ છે તમારી, કોર્ટની તારીખે પધારી જજો. સમજાય કે ના સમજાય? હવે ડાયરેક્ટ કાયદાકીય કાર્યવાહી કરવાની. હે બેટા આપેલું છે ને? હા, તો આગળ વાળા ઈ પેલા જયારે પત્ર હોય ત્યારે જણાવેલું હોય કે વ્યાજ દેવું પડશે ભાઈ. જો પેમેન્ટ કરવામાં મોડું કર્યું તો ઘણા લોકો છે ને વ્યાજ લે છે. ઘણી ધંધાદારી પેઢીઓ વ્યાજ લે છે. શું લેવા? કારણ કે વ્યાજના બીકેથી પૈસા કેવા આપે? વહેલા આપી દે. સમજાય કે ના સમજાય? ઘણા શું કરે કે 30 દિવસનો ટાઈમ આપ્યો, એને એમ કીધું જો 15 દિવસમાં પૈસા દઈ દીધા તો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. ટૂંકમાં એને ગમે એમ કરીને પૈસા કેવા જોતા છે? વહેલા જોતા છે. એટલે એ ગમે એ કરીને તીકડમ લગાડશે. સમજાય કે ન સમજાય? એમ બાબત છે. ધ્યાનમાં રાખવા લાયક બાબત હોય તે 4 માર્કમાં પૂછાય તો. બરાબર, યાદ રાખવાનું. હંમેશા વલણ કેવું રાખવાનું? મૈત્રીભર્યું રાખવાનું. ગ્રાહક પ્રમાણિક છે એવી માન્યતા સાથે પત્ર લખવાનો. તમારે મનમાં એમ રાખવાનું કે ગ્રાહક જ જે છે એ આપણી યાર મસ્તી મજાક કરે છે, અથવા તો ગ્રાહક જ જે છે મીન્સ કે જેને આપણી પાસેથી પૈસા લેવાના છે એ જ નથી હારો, અથવા તો એના મનમાં ખોટ છે, એવો મનમાં વિચાર રાખવાનો નહીં. અથવા તો પત્ર લખતી વખતે એ બાબત એમાં આવવી જોઈએ નહીં. ગ્રાહક હંમેશા કેવો છે? પ્રમાણિક જ છે એવી માન્યતા સ્વીકારી લેવાની. પત્ર હંમેશા હકારાત્મક, આશાવાદી અને દ્વેષ મુક્ત હોવો જોઈએ. હકારાત્મક એટલે તમે અમને પૈસા આપી જ દેશો, અમારા પૈસા તમારી પાસેથી કઈ જશે નહીં, એવું લખવાનું. આશાવાદી એટલે જો તમે અમને નાણાં આપી દો તો વધારે સારું, આવનારા સમયમાં આપી જ દેશો, અમને ખાતરી છે. દ્વેષ મુક્ત એટલે દુશ્મનાવટ નથી પેદા કરવાની, પ્રેમથી જ કહેવાનું છે. શૈલી કેવી રાખવાની? હળી અને લાગણીને ઠેસ ન પહોંચે એવી. ક્રમવાર, વ્યવસ્થિત અને મક્કમ હોવો જોઈએ પત્ર. દ્રઢતાપૂર્વક લખાયેલો હોવો જોઈએ ને અત્યંત ટૂંકો ન લખતા તેમાં પરિણામની વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. આની પહેલામાં પત્ર જેટલા આપણે જોતા હતા બધામાં એમ કહેતા હતા માહિતી કેવી લખવાની? ટૂંકી લખવાની, બહુ મોટી લખવાની નહીં. પણ આમાં પરિણામની શું કરવાની? વિસ્તૃત ચર્ચા. કારણ કે સામે વાળાને ખબર પડે કે જો હવે પૈસા ન દીધા તો આગળ શું પરિણામ આવશે. બરાબર, એટલે વિસ્તૃત ચર્ચા કરી લેવાની. કાયદાકીય કાર્યવાહીની ધાક બતાવતા પહેલા વ્યાપાર જગતમાં પ્રતિષ્ઠા, શાલીનતા અને વ્યાપારિક સંબંધોમાં નિષ્ઠા જેવી બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. બરાબર, જ્યારે તમે આવડો આ પત્ર લખશો ને આ દંડ વાળો, ત્યારે તમારે એમ કહેવાનું કે જો ભાઈ
અમારે તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી નથી. કારણ કે અમે જો કાયદાકીય કાર્યવાહી કરશું તો તમારી ધંધામાં આટલી બધી જે મોટી પ્રતિષ્ઠા છે એ જોખમાં છે. બરાબર, એટલે વ્યવસ્થિત વાત છે કે તમારી પ્રતિષ્ઠા ન જોખમે એની કરતા પૈસા દઈ દો ને ભાઈ. ખોટો કેસ કરશું તો તમારી પ્રતિષ્ઠા જાગી કે ઓહો આટલી મોટી કંપની ને આટલી મોટી પેઢી થઈને પૈસા નથી ચૂકવી શકતી, એમ કહેવાનું. બરાબર, વેપારીને નાણાં માલ સામાન અને ગ્રાહક ત્રણેય ગુમાવવું પરવડે નહીં, તેથી સમજૂતી ભર્યો કોઈ માર્ગ શોધવો પડે. જો ભાઈ પૈસા જાય તોય ભૂલ, તોય ખોટમાં, માલ સામાન વિયો જાય કારણ કે પૈસા આવ્યા નથી, માલ સામાન મોકલી દીધો છે આપણે, તોય ભૂલ. અને બીજો હું વિયો ગયો? ગ્રાહકે વિયો ગયો. ગ્રાહક વિયો જાય તો આપણે વેચશું કોને માલ? બરાબર, આમાં બહુ શાતીર કોણ હોય ખબર છે? આ ઉઘરાણીમાં બહુ શાતીર કરિયાણામાં જે ઉધારમાં માલ વેચતા હોય ને, ડાયરી આવે ખબર એ લોકોની, કરિયાણા વાળા હોય ને મોસ્ટ ઓફ એ શું રાખે ઘણી વાર ડાયરી રાખે. મંથના એન્ડમાં કેવું હોય એ હિસાબ કરી નાખે ને હિસાબના પૈસા તમારે દેવાય. એમાં 5 દિવસ કે 10 દિવસ કે મોડું થયું હોય ને, બરાબર, તો આ બધી બાબતનું ધ્યાન કોણ રાખે? એ કરિયાણા વાળો રાખે. હું લેવા એ બહુ પ્રેશરે ન કરે, પ્રેશર ઈ કરે નહીં. શું લેવા? કારણ કે એને ખબર છે પ્રેશર કર્યું અને ઓલાના આત્મસન્માનને ઠેસ પહોંચી હારનો એ વિયો જાય, મારી પાસેથી લેહે નહીં વસ્તુ. બરાબર, એટલે કરિયાણા વાળામાં બહુ શાતીર હોય. હા, ડાયરી આપે, હિસાબ કરીને રાખે, લખીને રાખે. આપણે દેશી નામા પદ્ધતિ આવે ને, એ લોકો હજી અમુક દેશી નામા પદ્ધતિ વાપરે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઘણામાં સોફ્ટવેર આવી ગયા છે પણ હજી લોકો અમુક દેશી નામા પદ્ધતિ વાપરે છે. એટલે આમાં કરિયાણા વાળા બહુ શાતીર હોય. એ લોકો ગ્રાહકે નો જવા દે, પૈસા કઢાવી લે. બરાબર, અને થાય એવું, મારું એવું માનવું છે, ઘણા બધા એક યુટ્યુબરે કીધું હતું આ બાબત. બરાબર, આ ઓલો ઝાકિર ખાન ને ઓળખો? ઝાકિર ખાન કોમેડિયન છે. ઝાકિર ખાને એક બહુ સરસ વાત કીધી હતી. એને એના પપ્પાએ એને વાત કીધી હતી, એ બહુ સરસ વાત હતી. બરાબર, કે કોઈની સાથે શાંતિથી વાત કરો ને તો 2 વસ્તુ શીખવાડીને જશે. આ છે યુટ્યુબમાં, જોઈ લેજો. કોઈની સાથે શાંતિથી કે પ્રેમથી વાત કરો ને એ કે ને કાંઈક 2 વસ્તુ સારી શીખવાડીને જશે. બરાબર, એટલે હું તમને એમ કહું કે ભાઈ ટાઈમ થઈ ગયો, તમે પેમેન્ટ કરી દો તો વધારે સારું એમ. બરાબર, તો આવી રીતે પ્રેમથી વાત કરો તો સામે વાળો કહીએ કે ભાઈ નહીં આ વખતે પગાર મોડો આવ્યો છે, આમ છે તેમ છે, તો એ તમને સાચી બાબત કહેશે. તમે એની પર વડકા ભરશો તો એ વડકા જ ભરશે સામે. ને અત્યારે બધા જે છે ને, બધા પોતપોતાનો સિલિન્ડર જે છે ને લઈને જ બેઠા હોય ને બધા રામ જ બેઠો હોય કે અમે અમારું સિલિન્ડર ક્યાં ફાડીએ. બધાને શું હોય? ગુસ્સો હોય જ તે માથામાં ભરેલો બધાને. અત્યારના સમયમાં તમે જોવા જાઓ તો બધાના માથામાં એક સિલિન્ડર ફિટ જ છે. બરાબર, એને એક ખાલી દિવાસળી જોઈએ જ્યાં સિલિન્ડર ફાટે. એ ઘરમાંય ફાટે, બારે ફાટે. અત્યારે તમે જોવો તો ખાલી એક ગાડીનો જસ્ટ અડી ગયું હોય, બરાબર, તોય મારા મારીને મર્ડર લગી થઈ જાય છે. શું લેવા? કારણ કે હોય કાળ કંઈક બીજો અને કાઢે ક્યાંક બીજો. ઘરેથી બાંધીને નીકળ્યો હોય, ઘરેથી બાંધીને બહાર આવ્યા અને આવું કંઈક થયું હોય તો એ બધો કાળ ક્યાં નીકળી જાય? ઓલા પર નીકળી જાય. બરાબર, એટલે આવું બધું થાય છે, ધ્યાન રાખવું. ઉઘરાણી અંગેના ગ્રાહકની પ્રતિષ્ઠા જળવાઈ રહે. બરાબર, એટલે ગોપનીયતા રાખવાની. બરાબર, પરબીડિયામાં જ મોકલવાના. બરાબર, ઓપન લેટર મોકલવાના નહીં. ઓપન લેટર મોકલો એટલે કોઈ પણ હારનાનું વાંચી જાય, એને ખબર પડી. પહેલો જ પત્ર જો આ ફટાફટ જાહે. શાખ ઉપર મોકલાવેલ માલ સામાન ચૂકવણીનો સમયગાળો પૂરો થયા બાદ આપ ગ્રાહકને ચૂકવણી માટે આડકતરું સૂચન આપો છો. એટલે આ શું છે? પેલું સામ વાળો પત્ર છે. પહેલી વાર ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ, 30 દિવસ આપ્યા હતા, 30 દિવસનો આજે 31મો દિવસ થઈ ગયો, આને પૈસા આપ્યા નથી, એટલે હવે પહેલો પત્ર લખો છો, યાદ અપાવતો. એટલે પ્લીઝ મહેરબાની કરીને આની ભાષા સમજજો. 15મી ફેબ્રુઆરી 2016ના પત્રના અનુસંધાનમાં અમે કદમ પંખાના 100 નંગ અને સૂર્ય કિરણ ટ્યુબલાઇટની સંપૂર્ણ કીટ 150 નંગ મોકલાવી હતી. અમે આશા રાખીએ છીએ કે આ માલ સામાનનું વેચાણ બજારમાં સારું રહ્યું છે. ભાઈ આના પૈસા અટકેલા પડ્યા છે તો એ ત્યાંની ભાષા જોઈ લો. એને શું કીધું?
કે ભાઈ અમે આ તારીખે તમને જે માલ મોકલાયો હતો ને, માલની ડિટેલ કીધી હતી કે એટલો એટલો માલ મોકલ્યો હતો, અમને એવી આશા છે કે એનું માલ સામાન બહુ સારું રહ્યું છે, કારણ કે વેચાણ થયું હશે તો વેચાણ થી એને શું મળ્યા હશે, પૈસા મળ્યા છે, તો એ પેમેન્ટ કરી શકે ને. સમજ્યા તમે? ધીસ ઇઝ બિઝનેસ. બરોબર? સમજો. ઉપરોક્ત માલ સામાનના સંદર્ભમાં બિલની નકલ આપને મોકલી રહ્યા છીએ, જેની કુલ રકમ 1,90,000 અંકે રૂપિયા 1,90,000 પૂરા થાય છે. જો ભાઈ આની હારવાર તમને ખબર છે, મને ખબર છે, જ્યારે ઓર્ડર આપી દીધો હોય ને, ઓર્ડર મોકલે ને, તે હારવાર શું મોકલે? બિલ તો મોકલે જ તે. પણ હવે એ એમ કે દે સાહેબ અમારી પાસેથી બિલ ખોવાઈ ગયું છે, એટલે આણે હારવાર શું જોડી દીધું, બીજું ફરી વાર પાછું બિલ જોડી દીધું કે ભાઈ 1,90,000 નું બિલ છે, એનો શાકનો સમયગાળો કેટલો હતો? 3 માસનો, 90 દિવસ માટે ઉધાર માલ આપ્યો. કેટલો ઉધાર માલ આપ્યો? 1,90,000 નો 90 દિવસ માટે ઉધાર માલ આપ્યો, જેની સમયગાળો ક્યારે પૂરો થઈ ગયો છે? 15મી મે 2016 ના રોજ સમયગાળો શું થઈ ગયો છે? એની એક ભાષા છે. બેંકમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ કે એવી લખવા જાઓ ને, આંકડાકીય વસ્તુ તમે જ્યારે લખતા હો ત્યારે, જેને એને શબ્દમાં લખતા હો ત્યારે, બરાબર, ત્યારે આવી રીતે લખવામાં આવે, અંકે રૂપિયા 1,90,000 પૂરા. બરાબર? કારણ કે આમાં ઘણી બધી વાર એવું થાય, તમને ખ્યાલ હોય તો આ પૈસામાં હોય, તમારા બેંક અકાઉન્ટમાં તમે જોજો, બરાબર, પૈસા હશે, 1 પૈસો 2 પૈસા 3 પૈસા એમ હશે. બરાબર? તો પૈસા વધારે દેવાના જ કે આ ટૂંકમાં તમે એમ સમજો ને કે ભાઈ કમ્પ્લીટ આ જે રકમ લખેલી છે એ જ રકમ દેવાની છે, વધારાનો 1 રૂપિયો 1 પૈસો વધારે દેવાનો થતો નથી. એટલે ટૂંકમાં કમ્પ્લીટ એટલા રૂપિયા દેવાના થાય છે. બેંકની ટૂંકમાં ભાષા હોય નોર્મલી. બાકી આવો હું જે કહું છું એ સંપૂર્ણ મિનિંગ એ સાચો નથી, આવું હોઈ શકે, હું એમ કહું છું. બરાબર? પણ બેંકની ભાષા મુજબ પૂરા લખવામાં આવે છે. બરાબર? ચાલો ઝડપથી ઘટતું કરશો. નાણાં નિયમિત ચુકવણી વેપારી સંબંધોને વધુ મજબૂત અને વેપારલક્ષી બનાવે છે, એ બાબત આપ જાણતા હશો ને માનતા જ હશો. આ રીતે ફરજિયાત લખવાનું કે નિયમિત ચુકવણી વેપારને કેવા બનાવે? વેપાર સંબંધોને મજબૂત એ બનાવે ને વેપારલક્ષી બનાવે. એ તમે જાણતા જ હશો, અમારે કહેવાની જરૂર નથી, એટલે પૈસા દઈ દો ટૂંકમાં. આ સામ. હવે આનો આ હારોનો જવાબ આપશે નહીં. બરાબર? એટલે થોડુંક દામ દેવાનું કે ભાઈ શું થયું, બધું ઠીક છે ને, ધંધામાં કઈ પ્રોબ્લેમ નથી ને, હોય તો કહેજો, વાંધો નહીં. એટલે થોડુંક દામ દેવાનું. ઓલો બરાબર મૈત્રી ભર્યા વાળું એ હવે આવશે. બરાબર? નેક્સ્ટ પત્ર, બિલની ચુકવણી માટે સ્મૃતિ પત્ર. ઓલો જે આની પહેલાનો પત્ર તે કયો પત્ર હતો? જો ભાઈ અગેન કહી દઉં, જ્યારે તમને તમારા પત્રમાં સ્મૃતિ પત્ર આવી જાય ને, તમે જોઈ જાઓ ને આ સ્મૃતિ પત્રક છે, તો સમજી જવાનું તમે લેટર કેટલી વાર લખો છો? હવે બીજી વાર લખો છો. બરાબર? એટલે હવે આ દામ વાળો પત્ર છે, આ યાદ રાખજો. સ્મૃતિ પત્ર આ તમે ભાળી જાઓ એટલે સમજી જવાનું એકવાર ઓલરેડી પત્ર લખાઈ ગયેલો છે, હવે કેટલી વાર લખો છો? બીજી વાર પત્ર લખો છો. બરાબર? શું હતું? બિલની ચુકવણી કરી નથી. સેમ જો આમાં એમ લખ્યું સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આ તે ફલાણ ઢીકણું, પણ તમે ઉપરની ભાગ આની પહેલાનું હતું એ તમે લખી શકો. બરાબર? જો હવે આ ફરજિયાત જ સમજવા જેવું. 10મી જૂન 2016 ના રોજ અમે આપને વિવિધ પ્રકારની ઘડિયાળનો મોટો જથ્થો રવાનો કર્યો હતો. એ માટે બિલની રકમ કેટલી બાકી રહેતી હતી? 25,000 રૂપિયા બાકી રહેતી હતી, અને એની ચુકવણીનો સમયગાળો 20મી જુલાઈ 2016 ના રોજ પૂરો થઈ ગયો હતો. અને અમે તમને શું આપ્યો હતો? સ્મૃતિ પત્ર આપ્યો હતો. સમજાય કે ના સમજાય? આજ કેટલી તારીખ થઈ? 24. બરાબર? મેં 10 દિવસ માટે ઉધાર માલ વેચ્યો હતો દાખલા તરીકે. તો હવે 4 ફેબ્રુઆરી મારે પત્ર લખવાનો થશે. 4 ફેબ્રુઆરીએ 10 દિવસ કેવા થાય છે? પૂરા થાય છે. તો હું 5 તારીખે પત્ર લખીશ કે ભાઈ 5 તારીખે હું પત્ર લખું કે ભાઈ 10 દિવસનો સમયગાળો પૂરો થઈ ગયો છે, નાણાંની ચૂકવણી કરી દો તો સારું. તો આ પહેલાનો સ્મૃતિ પત્રક. 5 તારીખે પત્ર લખ્યો, 5 તારીખના પત્રનો મને જવાબ આવ્યો નહીં, તો મેં 8 તારીખે બીજો પત્ર લખ્યો. કયો પત્ર? હવે આ પત્ર. બરાબર? હવે સમજો, એ બાબતે 15 દિવસ વીતી જવા છતાં પણ આપના તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. બરાબર? 5 તારીખે મેં લેટર લખ્યો હતો, 5 તારીખ પછી હવે એના કેટલા દી થઈ ગયા? 15 દિવસ, એટલે 20 તારીખ આવી ગઈ, છતાં એને આને કઈ જવાબ આપ્યો નથી. નાણાંની ચુકવણી માટેની નિયમિતતા એ આપની આગવી ખાસિયત રહી ચૂકી છે. છેલ્લા 10 વર્ષથી આપણા વેપારી સંબંધોમાં જોવા મળેલ છે. આપની નિષ્ઠા પ્રશંસનીય બાબત છે. નાણાંની ચુકવણીમાં વિલંબ અને પ્રત્યુત્તર નહીં આપવાની ચેષ્ટા આપ કોઈ નાણાકીય મુશ્કેલીમાં હોવાનું છે. ચેષ્ટા એટલે કે ભાઈ તમે ટાઈમ ટુ ટાઈમ પૈસા આપી જ દો છો,
ને એના કારણે તમારી ઓલ ઓવર બજારમાં એવી વાત છે કે ભાઈ આની પાસેથી તમારા કોઈ દિવસ પૈસા અટકે નહીં. ટાઈમ ટુ ટાઈમ પૈસા આવી જ જાય, પણ આ 15 દિવસ વીઆઈ ગયા તોય હારા તમે હજી કાંઈ મને જવાબ નથી આપ્યો, એ નથી કર્યું, તો અમને એવું લાગે છે કે તમે કોઈ નાણાકીય મુશ્કેલીમાં છો, તમારી કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે, એટલે ધારણા તમે અમને પૈસા આપતા નથી. જો ફ્રેન્ડલી બિહેવિયર રાખ્યું છે, આપની મુશ્કેલીના વ્યાજબી નિરાકરણમાં અમને આપને મદદરૂપ થવા ઉત્સુક છીએ કે ભાઈ આવી કઈ પ્રોબ્લેમ હોય તો અમને કયો, અમારથી જે કંઈ પણ ઘટતું થશે અમે કરશું. બરાબર, પણ કયો તો ખરી સારું. બરાબર, આપનો પ્રત્યુત્તર જ આપની પરિસ્થિતિની માહિતગાર કરાવશે, માટે તેની પ્રતીક્ષા રહેશે. જો ભાઈ, સંબંધોમાં, સમાજમાં કે ગમે ત્યાં બિઝનેસમાં તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, બરાબર, માથાકૂટ ઝઘડા થવાનું મેઇન કારણ શું છે ખબર છે? નહીં, આ છે પરિસ્થિતિથી માહિતગાર. હવે હું તમને એમ કહું, દાખલા તરીકે તમે અત્યારે ઘરે ગયા, એઝ એ એક્ઝામ્પલ, ખોટું ન લગાડતા હોય, તમે ઘરે ગયા, બરાબર, ઘરે ગયા તો પપ્પા કે મમ્મીને જે છે એ કંઈક ને કંઈક રીતે, માની લો કે પપ્પાને કે મમ્મીને બિઝનેસમાં આજે કંઈક લોસ થયું બહુ મોટું, આજે કંઈક લોસ થયું છે, બરાબર. હવે તમે ફૂલ જોયલી મૂડમાં છો, બહુ સારા મૂડમાં છો, બરાબર, તમે તમારા ભાઈબંધ દ્વારા મળ્યા, તે તમે નાસ્તો કર્યો, તમે આરામથી ઘરે ગયા. ઘરે ગયા તમે કેવા મૂડમાં છો? આનંદના મૂડમાં છો, બરાબર. તમે ઘરે આમ આનંદથી આમ રહ્યો છો. તમારા પપ્પા જે છે એને કંઈક ને કંઈક નુકસાન થયું છે, તમારા મમ્મીને કંઈક જે છે એ કંઈક થયું છે, પણ જેની તમને ખબર છે નહીં. તમે ઘરે ગયા, તમે કાંઈક મસ્તી મજાક કે તમારા ભાઈ બહેન મસ્તી મજાક કરતા હશો, તો એ બધો કાળ કોની પર ઢોળાશે? તમારી પર ઢોળાશે ને. તમારા મમ્મી કે પપ્પાનો કાળ તમારી પર ઢોળાય, અથવા તો ભાઈ બહેનનો કાળ તમારી પર ઢોળાઈ જાય. થાય કે ન થાય? શું લેવા? તો તમને એમ થાય કે પપ્પા કે મમ્મી છે ને મને જ ભાળે છે. આવું થાય, ઘણાના મનમાં આવું રહે કે પપ્પા કે મમ્મી કોને ભાળે? હારું, મને જ ભાળે છે. પણ તમને એમની સિચ્યુએશનની ખ્યાલ છે નહીં, કઈ સિચ્યુએશનમાં છે એ. થાય ને, આવું થાય, બરાબર. તમારે કોઈક દી પૂછવાનું, પપ્પાનો સારો મૂડ હોય કે મમ્મીનો સારો મૂડ હોય તો પૂછવાનું કે ભાઈ એ દિવસે ભલે બોલી ગયા હતા બે શબ્દ, બે લાફડે ઝીકી દીધી હતી તમે, પણ થયું તું હું એ દિવસે? મને ખબર છે કે મેં જે કર્યું હતું ને બે લાફડ ખાવા માટે તો હતું નહીં, બરોબર. એ એટલી બધી મોટી બાબત નથી કે તમે મને બે ઝીકી દો, પણ કાંઈક તો હશે જેના કારણે તમે મને બે ઝીકી, કાંઈ હતું હું ત્યારે એ તમને કહે છે કે આ કારણોસર એટલી હું ગુસ્સો હતો કે એટલો હું ટેન્શનમાં હતો ને બધો ગુસ્સો તારી પર ઢોળવાય. સંબંધોમાં ખાડા પડવાનું કે સંબંધોમાં તૂટ પડવાની, એ પછી ફાઇનાન્શિયલ હોય કે કોઈ પણ સંબંધ હોય, એમાં વાતચીતનો અભાવ, હેનો વાતચીતનો અભાવ જે છે ને એ કોઈ પણ સંબંધનું તૂટવાનું કારણ, એ વ્યાપારિક સંબંધ હોય કે સામાજિક સંબંધ હોય, કોઈ પણ સંબંધ તૂટવાનું કારણ શું? વાતચીતનો અભાવ, બરાબર. એટલે ભાઈ તમે જ્યાં લગી કહેશો નહીં ત્યાં લગી તમારી પરિસ્થિતિ અમને ખબર પડશે નહીં, બરાબર. ચાલો હવે જો, દુઃખ ભર્યું ને આઘાતની લાગણી વ્યક્ત, એટલે સામ દામ દંડ. હવે શું કરશું આપણે? સામ દામ, અને હવે શું કરશું આપણે? દંડ, બરાબર. હવે જો આમાં શું કીધું કે આપના તારીખ 5મી જુલાઈ 2016 ના પત્રના અનુસંધાનમાં ગુજરાતી નિબંધમાળા ધોરણ 11 તથા 12 ના પુસ્તકોની 100 નકલ, ગુજરાતી શબ્દકોશ XYZ જે છે કેટલા રૂપિયાનો? 18,000 રૂપિયાનો જે છે માલ મોકલી દીધો હતો. આપને 1લી સપ્ટેમ્બર અને 15મી સપ્ટેમ્બર રોજના અનુક્રમે કેટલા સ્મૃતિ પત્રકો? 2 પત્ર લખ્યા, પણ તમારા તરફથી કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. આ પત્રનો અભિગમ વેપારી સંબંધોમાં જોખમરૂપ બને છે. અમે અગાઉના પત્રમાં આપને મદદરૂપ થવાની તૈયારી દેખાવી હતી, પરંતુ કોઈ અસર થઈ નથી. અમે કીધું હતું કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ હોય તો કેવી, પણ હારું તમે અમને કાંઈ કીધું નહીં. અમારી વાતની તમારી પર કોઈ અસર થઈ નહીં, અને બીજો કોઈ સંતોષકારક જવાબે મળ્યો નથી. આપ તરફથી નાણાંની ચૂકવણી માટે અમે જરૂરી બધા જ પ્રયત્નો કર્યા છે. હવે અગત્યનું, ધી મોસ્ટ એમપી, તેથી આ સાથે અંતિમ વાર સ્પષ્ટપણે જણાવીએ છીએ કે 10% વ્યાજ દરે બાકી નીકળતી રકમ 25 ઓક્ટોબર 2016 ના રોજ ચૂકવી દેશો, નહીતર અમારે ન છૂટકે આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે. કહી દીધું આને મોઢા પર, પણ આ જે છે શરમ વગરનો માણસ, આવું કીધું હોવા છતાંય તે પૈસા આપ્યા નહીં. વ્યાજ એને નડી ગયું તો રામ જાણે શું હશે, આપ્યા નહીં. તો હવે છેલ્લો આપણું શું છે? હવે એને શું કરવાનું? નાવ આઈ વિલ સી યુ ઇન અ કોર્ટ. હવે આપણે મળીએ કોર્ટમાં, બરાબર. સાવી જે છે પતાવી દઈએ. જો આમાં તો હાવ નાનો એવો છે. આપના 31 ડિસેમ્બર 2016 સુધી ચૂકવવાના 35,000 રૂપિયા બિલ માટે આપણે 3 પ્રત્યો લખ્યા.
કેટલા પત્રો લખ્યા? 3 પત્રો લખ્યા, જેમાં આપની સમજ શક્તિ અને ફરજની ભાવનાને જાગૃત કરવાના પ્રયાસો રહ્યા. મીન્સ કે તમને એટલી તો અમે એમ કીધું કે તમારામાં સમજ શક્તિ વિકસે કે ભાઈ પૈસા દઈ દેવા જોઈએ. કેટલા પત્ર લખ્યા? અમે 3 પત્ર લખ્યા, તોય તે નોકરીના હારાના જવાબ નથી દેતા તમે લોકો. પરંતુ અમારા તબક્કાવાર પત્ર લખ્યા છતાંય તે આપણે કોઈ સૌજન્ય બતા, આમાં સૌજન્ય જગ્યાએ તમે એમ કીધું કે તમે કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી. આપના આવા બેજવાબદાર વર્તાવને કારણે અમારે ન છૂટકે કાયદાકીય કાર્યવાહીની ફરજ પડે છે. છેલ્લે 5મી માર્ચ 2016 ના રોજ અમે મોકલેલ ઈમેલ મુજબ 20મી માર્ચ 2017 સુધીની વ્યાજ સહિતની રકમ આપને નહીં મળતા, રકમ અમને નહીં મળે તો ત્યારબાદ અમારા વકીલ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેશું. બરાબર? આમાં કહી દીધું કે છેલ્લો હજી ટાઈમ આપીએ છે. કેટલી તારીખનો? 20 તારીખનો ટાઈમ આપીએ છે. 20 તારીખમાં નથી આવ્યું તો હવે કોઈ પત્ર લખાશે નહીં. હવે તમને મારો ડાયરેક્ટ શું મળશે? વકીલ જ મળશે. હવે તમે એની હારવાર સમજી લેજો. બરાબર? આની સાથે આપણું અહીંયા સુધીનું એટલે કે આપણું ધોરણ 11 SPCC નો કોર્સ અહીંયા આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. બરાબર? તમારા લોકોના ક્વેશ્ચન કે ડાઉટ ને લગતા લેક્ચર આવશે, નો ડાઉટ. બરાબર? પણ તમારે વાંચવું પડશે. SP અને CC બે ભાગ વાંચજો. ન સમજાય તો જ્યારે ડાઉટ લેક્ચર આવે ત્યારે ડાઉટ લેક્ચરમાં ડાઉટ સોલ્યુશન લઈ લેજો. પણ એની માટે મહેરબાની કરીને વાંચવાનું અત્યારથી શરૂ કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.